શુદ્ધમ બુદ્ધમ પ્રિયમ પૂર્ણમ નિષ્પંચમ નિરામયમ આત્માનમ નમ તમ ન જાણીતે તત્ર અભ્યાસપરા જનાઃ. તત્ર એટલે કે ત્યાં, અર્થાત અહીં આ સંસારમાં જે લોકો અભ્યાસપરાયણ છે તે શુદ્ધ, બુદ્ધ, પ્રિય, પૂર્ણ, પ્રપંચ રહિત અને દુઃખ રહિત આત્માને જાણી શકતા નથી. आत्मा अमर परिपूर्ण है, अक्षय निरामय तत्व है, शिव शुद्ध है, अब अद्भुत है, संसार यह निस्तत्व है. ऐसा विवेकी जानकर निश्चय हो सुख पाए है, निज आत्मा में संतृप्त हो, मर से अमर हो जाए. જે લોકો અભ્યાસ પરાયણ છે તે આત્માને જાણી શકતા નથી. ગમે એટલા શાસ્ત્રો ભણવાથી, લખવાથી, વાંચવાથી આત્મજ્ઞાન થાય નહીં. આત્માની ઓળખાણ બાહ્ય કોઈ સાધનથી કે ક્રિયાથી થતી નથી. એ તો વાણી વિચારથી સ્પર્શ, એ ઓળખ તો આંતરિક અનુભૂતિથી જ થઈ શકે છે, અપરોક્ષ અનુભૂતિ. આત્મા શુદ્ધ છે, બદ્ધ છે, પ્રિય છે, પૂર્ણ છે, નિષ્પ્રપંચ છે ને નિરામય છે. આવા આત્માને જાણવા માટે અભ્યાસ તો ઉલટાનો અવરોધ રૂપ નીવડે છે. આપણે જે છીએ તે છીએ જ. એ બનવા માટે અભ્યાસની જરૂર જ નથી. એ આત્મા જ આપણું ખરું સ્વરૂપ છે. ન આપ્રોક્તિ કર્મણા મોક્ષમ મૂઢઃ અભ્યાસ રૂપિણા ધન્યો વિજ્ઞાન માત્રેણ મુક્તઃ નિષ્ઠતિ અવિક્રિયઃ. મૂઢ અજ્ઞાની અભ્યાસ રૂપી કર્મથી મોક્ષ મેળવી શકતો નથી. જ્યારે કર્મ વિનાનો એવો કોઈ જ્ઞાની मात्र ज्ञान ने લીધે જ મુક્ત होશે. वो मोक्ष नहीं कर्म से भ्रम लाख बार उठाइए, ऊंचे कभी चढ़े जाइए, नीचे कभी गिर जाइए, नर धीर नश्वर में नहीं व्यर्थ दुख उठाए है, क्षण मात्र के विज्ञान से मर से अमर हो जाए. कर्म विनानो એટલે કે કર્તા ભાવ વિનાનો, વિમૂઢ એટલે કે મૂઢોમાં પણ મૂઢ, તદ્દન મૂઢ અર્થાત જેને બહુ દ્રઢપણે અહમ ભાવ, મમ ભાવ, દેહ ભાવ, આસક્તિ વગેરે વર્ગેલા છે તે ભલે અન્ય રીતે તે વિદ્વાન કે મોટો માણસ ગણાતો હોય, પરંતુ સંસારમાં ગળાડૂબ એવી વ્યક્તિ મોક્ષ માટે પણ અનેક પ્રયત્નો કરે છે, કર્મ કરે છે, ઘણા બધા દાન પુણ્ય કરે છે, તીર્થયાત્રા કરે છે, સપ્તાહો બેસાડે છે, બ્રહ્મભોજન કરાવે, હોસ્પિટલો, શાળાઓ, અન્નક્ષેત્રો વગેરે ઘણું ચલાવે. એ બધાથી કદાચ એને થોડોક વખત સ્વર્ગ મેળવવાની શક્યતા ખરી, પણ મોક્ષ નહીં. કારણ કે એ બધા કર્મની પાછળ ખૂબ મજબૂત એવા કર્તૃત્વ ભાવ તો હાજર જ હોય છે. એથી જ એને વિમૂઢ કહ્યો છે. જપ, તપ, ઉપવાસ એકટાણા કશું જ એમાં મદદરૂપ થતું નથી. એ માટે તો તત્વમસી અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિ આવશ્યક છે. ને એમ થાય તો જ તૂટતા દૂર થાય છે. એટલે કે સાક્ષી ભાવ આવે છે, અનાસક્તિ આવે છે, સર્વમાં એ જ આત્મતત્વના દર્શન થાય છે. મૂઢઃ આપ્રોક્તિ તદ બ્રહ્મ થતો ભવિતુમ ઈચ્છતિ અનિચ્છતિ અપી ધીરઃ હિ વરબ્રહ્મ સ્વરૂપ ભાવ. મૂઢ બ્રહ્મ બનવાની ઈચ્છા કરે છે છતાં બની શકતો નથી. જ્યારે ધીરઃ ઈચ્છા કરવા છતાં પરબ્રહ્મ સ્વરૂપે ને ભજવા વાળો હોય છે. जो ब्रह्म होता चाहता नहीं प्राप्त होता ब्रह्म को, जो होता ईर्षा से रहित सो तुरंत पाता ब्रह्म को. निष्काम आत्मा राम नर भक्त ब्रह्म दर्शन पाए है, तल्लीन होकर ब्रह्म से मर से अमर हो जाएगी. ઈચ્છા માત્ર જ બંધન છે, અવરોધ રૂપ છે. બ્રહ્મ સ્વરૂપ થવાની ઈચ્છા થશે ત્યાં સુધી એ થવાશે નહીં. કારણ કે પેલી ઈચ્છા જ એમાં આડે આવે છે. ને એવી ઈચ્છા રાખવી એ જ અજ્ઞાન છે. મૂઢ અર્થાત અજ્ઞાની બ્રહ્મ બનવાનો ઘણો ઈચ્છે તો છે, પણ બની શકતો નથી. કારણ કે ઈચ્છા છે ને ઈચ્છા રાખે છે, એ કરે છે, તેથી તે મૂઢ અજ્ઞાની છે.
વાસ્તવમાં સૌ કોઈ બ્રહ્મ સ્વરૂપ છે જ. એ ખરો ધાર્મિક કે આધ્યાત્મિક છે કે જે ખરેખર એ પ્રત્યે જાગૃત બને. પરબ્રહ્મ સ્વરૂપ ભાક પરબ્રહ્મ સ્વરૂપને ભજવાવાળો સતત નિરંતર એનું જ સ્મરણ અખંડ રહે તે અખંડ ભજન કહેવાય. નિરાધાર ગ્રહ્યામૂઢ સંસાર પોષકાહ ઇતસ્ય અનર્થ મૂલસ્ય મૂલછેદ કૃતો બુદ્ધે. નિરાધાર અને દુરાગ્રહી મૂળ પુરુષો જ સંસારને પોષે છે. અનર્થના મૂળ જેવા આનો સંસારનો જ્ઞાનીનો દ્વારા મૂળથી જ ઉચ્છેદ થયેલો હશે. સંસાર પોષક મૂઢજન પ્રતિક વાક્ત के आधार बिन करते हजारों यत्न है छूटता नहीं संसार बन न धीर घर सदगुरु वाक्य पर विश्वास पक्का पाए है संसार की जड़ काट कर मर से अमर हो जाए છે. મૂળ લોકો એટલે કે સંસારમાં જ ગળા ડૂબશે તે અનેકવિધ દુરાગ્રહોથી સંસારને પોષે છે. સંસાર મનથી ઉત્પન્ન થાય છે ને મનથી જ પોષાય છે. न शांतिम लभते मूढ़ो यतः समीतुम इच्छिति धीरः तत्व विनिच्छति सर्वदा शांत मानस. મૂઢ જેમ જેમ શાંત થવાનું ઈચ્છે છે તેમ તેમ શાંતિ પામતો નથી. જ્યારે ધીર પુરુષ તત્વને નિશ્ચયપૂર્વક જાણીને સદા શાંત મનવાળો જ છે. जो मूढ़ चाहे शांति को सो मूढ़ शांति न पाए है. अभ्यास करने से न संभव शांति मन में आए है. त्यागी विवेकी प्रज्ञ नर नहीं भोग में ललचाए है. निर्णय तुरंत कर तत्व का अमर से अमर हो जाए. मूढ़ शांति માટે કંઈ કંઈ કર્યા કરે છે. પરિણામે પરમ તત્વને બરોબર અનુભૂતિથી જાણી લઈને કાયમ શાંત મનવાળો જ રહે છે. आत्मनः दर्शनम तस्य तद इष्टम अवलंबते धीराः तु न पश्यन्ति आत्मनम् अवयम. જે દ્રશ્યનું અવલંબન લે છે એને આત્માનું દર્શન ક્યાંથી થાય? ધીર પુરુષો દ્રશ્યને જોતા નથી પણ અવ્યય આત્માને જ જુએ છે. જો સત્ય મૌન દર્શ્ય ઉनको आत्मदर्शन हो कहा मिथ्या जहाँ जग हो गया आत्मा यहाँ आत्मा वहाँ. परिपूर्ण सब में भासता भ्रम भेद सब मिट जाए है. भोला मीटा भ्रम भेद जहाँ वर्षे अमर हो जाए. જે કોઈ વ્યક્તિ જ્યાં સુધી કંઈ ને કંઈ દ્રશ્ય પદાર્થોનો આધાર લે છે ત્યાં સુધી એને આત્માનું પરમ તત્વનું દર્શન થતું નથી. કારણ કે એ દ્રશ્ય પદાર્થ જ એમાં આડે આવે છે. જ્ઞાની અંતરાત્માને જ જુએ છે ને એને સર્વત્ર જેના દર્શન થાય છે. જ્યાં સુધી માણસ દ્રશ્યમાં અટવાયેલો રહે છે પોતે દ્રષ્ટારૂપી બની રહે છે ત્યાં સુધી એને મૂળ દ્રષ્ટાના દર્શન થતા નથી. પરંતુ એવો જે સાક્ષી ભાવ કેળવે છે તો તરત અંતરમાં રહેતા સાક્ષીની અનુભૂતિ થાય છે. કરા નિરોધ વિમૂલસ્ય यो निर्बंध करोति वे स्व आरामस्य ये धीरस्य सर्वदा यशो अकृति. पराणे चित्तनो निरोध करनार विमूढ़ के निरोध क्यांथी थाय? स्वयं स्थित धीर पुरुष ने एवो निरोध सहजे से स्वाभाविक से. देहाभिमानी मूढ़ का नहीं होय चित्त निरोध है. जब तक न होवे चित्त धीर होता न सम्यक बोध है. तत्वज्ञ स्व आत्मा राम थी चित भटक हो जाए है. होता सहज ही शांत जो साम्राज्य अविचल पाए है. हठपूर्वक जबरदस्ती थी पराणे चित्तवृत्तिनो निरोध करनारने અહીં મૂઢ ઘોર અજ્ઞાની કહ્યા છે. પરાણે ચિત્તવૃત્તિનો નિરોધ કરવાથી જે સફળ થઈ શકતા નથી એ માટે સમજણ હોવી જરૂરી છે. એવી સમજણ ધરાવનારને જ્ઞાની કહે છે. જ્ઞાની સ્વયંમાં સ્થિત આત્મામાં જ રમણ કરવાવાળો છે. એને સ્વાભાવિક રીતે જ વૃત્તિઓ પર કાબુ હોય છે. આત્મા તત્વમાં સ્થિત જ્ઞાનીને ચિત્તવૃત્તિનો નિરોધ સહજ હોય છે.
કરવો પડતો નથી. ભાવસ્ય ભાવક કિંચિત ન ચિંતન ભાવ કોડ પરઃ ઉભય અભાવક કિંચિત એવ નિરાકુલ. કોઈ ભાવને ભાવરૂપ સંસારને માને છે તો બીજો કોઈ કાંઈ જ નથી એમ માને છે. વળી કાંઈ છે બધેમાં માનવાવાળો છે ને એ નિરોધ મુક્ત નિશ્ચિત સ્વસ્થ રહે છે. જગ સત્ય કોઈ માનતા હે શૂન્ય કોઈ માનતા લાખો કરોડો મध्य विला तत्व को पहचानता जो ब्रह्म हो है जानता सो ब्रह्म ही हो जाए है नहीं गर्भ में फिर आए है साम्राज्य अविचल पाए है. सामान्य રીતે સંસારજન તો સંસાર જ સ્વાભાવિક છે, સાચો છે એમ માને છે. જ્યારે કેટલાક વળી સંસાર જેવું કાંઈ છે જ નહીં એમ માને છે. જ્યારે જ્ઞાની બંનેમાં નથી માનતો. જ્ઞાનીને છે તે આ બંનેથી જુદો છે. એ તો સંસાર વચ્ચે રહેવા છતાં એનાથી અલિપ્ત થઈને માત્ર સાક્ષી ભાવે અને શક્તિપૂર્વક રહે છે, સમત્વ ભાવમાં રહે છે. શુદ્ધમ અદ્વયમ આત્માનામ ભવંતી ઉબુદ્ધસ્ય નતમ જાનતી સંમોહાતા યથા જીવન અનિવૃત્તા. કુબુદ્ધિવાળો શુદ્ધ અદ્વૈત આત્માની ભાવના તો કરે છે, પરંતુ મોહવશ હોવાથી એને જાણતા નથી. તેથી જીવનભર અશાંત જ રહે છે. સંસાર પોષક મૂઢ નર नितंत करे है तत्व का नहीं तत्व को है जानता नहीं मोह जाता चित्त का नर धीर संशय से रहित कुछ भी न मन में अध्याय है चित्त रहित हो जाए सो साम्राज्य अविचल पाए है. अगाऊ जेने मूढ़ कह्या एवा अज्ञानीने અહીં કુબુદ્ધિવાળા કહ્યા છે. જેને બુદ્ધિ છે એને કોઈ મુશ્કેલી નથી, જેને બુદ્ધિ જ નથી એને પણ મુશ્કેલી નથી. એ જડ છે. ક્યારેક કોઈક એવી સુષુપ્ત બુદ્ધિને જાગૃત થઈ શકે, પણ જે કુબુદ્ધિ છે એ અજ્ઞાની હોવા છતાં જ્ઞાની છે એવો ડોળ કરે છે, એવાને પહોંચી વળવું અતિ મુશ્કેલ છે. અહીં એ જ કહે છે કે એવા લોકોને પોતે જ્ઞાની હોવાના વહેમમાં શુદ્ધ અદ્વૈત આત્મતત્વનું ધ્યાન વગેરે જરૂર કરે છે, પણ સંસારના મોહ માયામાં ફસાયેલા હોઈને આત્મતત્વને જાણી શકતા નથી. પરિણામે કાયમ અશાંત જ રહે છે. એમને કદી સુખ કે શાંતિ મળતા નથી. અધકચરું જ્ઞાન હોય એ પણ વધુ નુકસાન કરે છે. પહેલા જે જાણતા હોય એ ભૂલીને જવું જોઈએ. પહેલા મનરૂપી માત્ર સાફ હોય તો જ્ઞાન મળે. કુબુદ્ધિ છે ત્યાં સુધી મોહ માયા મમતા પણ છે, મારા તારાપણું પણ છે, દેહભાવ પણ છે. મંદિરે ગયા હોવા છતાં મન તો વેપાર ધંધામાં કે સંસારમાં જ હોય. એ જ છે કબુદ્ધની મોહ વસ્તા. મુમુક્ષ બુદ્ધિ અંતરામ અંતરેણ ન વિદ્યતે નિરાલંબ એવ નિષ્કામ બુદ્ધિ મુક્તસ્ય સર્વદા. મુમુક્ષની બુદ્ધિ આલંબન વિનાની રહેતી નથી, જ્યારે મુક્તની બુદ્ધિ સર્વદા અવલંબન વિના અને નિષ્કામ રહે છે. आधारहीन होता नहीं जो मोक्ष की है चाहता, जब तक न हो आधार बिन नहीं तत्व तब तक पाएगा. इसकाम अवलंबन रहित स्वस्वरूप में टिक जाए है, स्वस्वरूप में टिक जाए सो साम्राज्य अविचल पाए है. परम तत्व ने कोई अवलंबन होતું નથી, બલકે એ જ બધાનું અવલંબન છે. એ જ તો નોરાધારનો આધાર છે. ને વળી કોનો આધાર હોય? એટલે કે પરમ તત્વને પામવા અપરોક્ષ અનુભૂતિ કરવા માટે કોઈ જ આધારની જરૂર નથી, બલકે આધાર જ અવરોધ બની જાય છે. વેદ હોય કે ઉપનિષદ, ગુરુ હોય કે ગાઈડ, જ્ઞાન માત્ર માર્ગ તરીકે સાધન તરીકે બરોબર છે, પરંતુ અંતે એ પણ છોડવાના છે. ત્યાં પછી નેતિ સિવાય એ પરમ શૂન્ય સિવાય કાંઈ જ નથી. વિષય દ્વેષીના વિક્ષય
कच्चितः शरणार्थिनः विशान्ति झटिति एहम નિરોધ એકરાગ સિદ્ધ્યય. વિષયરૂપી વાઘને જોઈને ભરભીત થયેલા અજ્ઞાનીઓ શરણ મેળવવા માટે જલ્દીથી ચિત્ત નિરોધ અને એકાગ્રતા સિદ્ધ કરવા માટે કોઈ પર્વત ગુફામાં દોડી જાય છે. शब्दादि व्याधन देखते ही मूढ़ नर भय पाए है, एकाग्रता हो सिद्ध नर में घुस गुफा में जाए है. नर धीर विषय न देख कर फिर किंचित नहीं भय पाए है, ऐसा विवेकी सहज ही साम्राज्य अविचल पाए. अज्ञानी છે એ સતત વિષયોમાં લપટાયેલા રહે છે, સંસારમાં ઓતપ્રોત થઈ ગયા હોય છે, પરંતુ ક્યારેક ભૂલથી પણ કોઈ સત્સંગ થઈ જતા એ પછી વિષયોથી થાકીને છેવટે ધ્યાન જેવું કંઈક કરવા માંગે છે ને એ માટે ગુફામાં કે કોઈ એકાંત સ્થાને બંધ ઓરડામાં દોડી જાય છે. પરંતુ એમને ખબર નથી હોતી કે વિષયો બહારના વિષયોમાં પદાર્થોમાં નથી, પણ મનની એ તરફની વૃત્તિમાં છે. એથી જ્યાં જાય ત્યાં મન તો સાથે જ હોવાથી એ તો વિષયોને જ વળગ્યો કરે છે. જીવનથી હારતો કે થાકતો નથી, કારણ કે એ સમજે છે કે આ બધું લીલા માત્ર છે, માયા છે. બાકી સામાન્ય જનને માટે જીવન અતિ સંકુલ છે, અનેકવિધ પાસાઓવાળું છે, ઘણા પ્રશ્નોવાળું છે. તેથી જ એ જીવનને જલ્દી થાકી જાય છે, હારી જાય છે. જો પોતાના મૂળ સ્વરૂપ પ્રત્યે, સ્વ સ્વરૂપ પ્રત્યે, આત્મતત્વ પ્રત્યે જાગૃત છે, એને ધ્યાન કે એકાગ્રતા માટે ગુફામાં જવું પડતું નથી. એને તો સદાય ધ્યાન જ છે. એવી જાગૃત વ્યક્તિ કોઈ બાહ્ય ગુફામાં નહીં, પણ હૃદય ગુફામાં પ્રવેશ કરે છે. ત્યાં જ પરમ શાંતિ છે. એવી શાંત ચિત્ત વ્યક્તિના જીવનમાં સંયમ, શિસ્ત વગેરે પણ સહજ હોય છે. એક પરમ તત્વ સ્વસ્થતા હોય છે. નિર્વાસનમ હરિ દ્રષ્ટવા તૃષ્ણ વિષય દાનંત્યન પલાયંતે ન શક્યતા તે સેવંતે કૃત ચાવટ. વાસના રહિત પુરુષ સિંહને જોઈને વિષયરૂપી હાથી પલાયન થઈ જાય છે ને પલાયન થઈ જઈ શકે તો એની ચાટણીયાની જેમ સેવના કરે છે. निर्वासना नरकेसरी को दूर से ही देख कर हाथी विषय भग जाए है, कोई इधर कोई उधर विषय से भोगता वश में न उनके आए है, सदा निर्लेप सोच साम्राज्य अविचल पाए. वासना रहित एवा पुरुषने सिंह कह्यो છે, જ્યારે વિષયોને હાથી કહ્યા છે. હાથી દેખાવમાં ઘણો મોટો લાગે, પણ સિંહ કે વાઘ સામે એનું કાંઈ ન ચાલે. એ જ રીતે વિષય વાસનાનો પણ દેખાવ તો ઘણો મોટો કરે છે, પરંતુ વાસના રહિત એવા નર વ્યદ્ધ પાસે એનું કાંઈ ચાલતું નથી. પરિણામે કાં તો ભાગી જાય છે. એવા પુરુષાર્થી જ્ઞાનીથી વાસના દૂર જ રહે કે કાં તો એની સેવા કરે. અર્થાત જ્ઞાની વાસનાના કાબૂમાં ન રહે, પણ વાસના જ્ઞાનીના કાબૂમાં રહે. વાસના એટલે કોઈ પણ કામના, ઈચ્છા, મનોવૃત્તિ. न मुक्तिकारी का धीते निसंको युक्त मानस पाश्यन श्रुष्णवन स्पुनन जिष्णस्व नग्न आस्ते यथा सुखम. નિશંક અને મુક્ત માનસ એટલે કે શંકા વિનાનો અને સ્થિર શાંત મનવાળો જ્ઞાની યમ નિયમ વાળા મુક્તિદાયી યોગને ધારણ કરતો નથી, પરંતુ એ તો જોતા સ્વભાવમાં જ સ્પર્શ કરતા, સુખતા ખાતા સુખમાં જ હોય છે. निशंक निश्चय चित्त योगी यत्न कुछ करता नहीं, स्वभाव की सारी क्रिया होती रहे है. आप ही सुख से सुने देखे छुए सुगे सहज ही खाए खाए है. ऐसा विरागी प्राप्त नर साम्राज्य अविचल पाए. જ્ઞાનને યોગ ધ્યાન સમાધિ, જ્ઞાનીને યોગ ધ્યાન સમાધિ વગેરેની કોઈ જરૂર નથી. મુમુક્ષને માટે એ ભલે જરૂરી હોય. જેને મોક્ષની ઈચ્છા છે એ જરૂર એવા મુક્તિ અપાવનારા યોગને માર્ગે જાય.
પરંતુ જે જ્ઞાની છે, જેની હવે કંઈ વાતની શંકા જ નથી, ને જે સ્થિર ચિત્ત છે, એને તો માનવ સહજ રોજિંદી પ્રવૃત્તિ પર ધ્યાન સમાન જ છે. એ તો સર્વ પરિસ્થિતિમાં સુખમાં જ હોય છે, સદાય આનંદમાં જ રહે છે. ઈશ્વર અનુભૂતિ પછી કાયમ આનંદ જ છે. એના મનમાં મોક્ષ માટેની જેમ ઈચ્છા નથી, એમ કાંઈ શંકા પણ નથી. એ નિશ્ચિત છે, માટે જ એને કોઈ મોક્ષ માટેની પ્રક્રિયાઓની કોઈ જરૂર રહેતી જ નથી. એને તો માનવ સહજ રોજિંદી પ્રવૃત્તિઓ પણ પ્રક્રિયારૂપ જ હોય છે. વસ્તુતઃ શ્રવણ માત્રેણ શુદ્ધ બુદ્ધિ નિરાકુલ એવ આચરણમ અનાચરણમ ઔદાસ્ય વાન પશ્યંતુ. પરમ તત્વ વિશેનો શ્રવણ માત્રથી શુદ્ધ બુદ્ધિ અને આકુળતા રહિત સ્વાસ્થ્યચિત થયેલો જ્ઞાની આચાર અનાચાર કે ઉદાસીનતાને જોતો નથી, ધ્યાનમાં લેતો નથી. વેદાંત સિદ્ધાંત ન શુદ્ધ નિશ્ચિત બુદ્ધ નર નહીં ધ્યાન હે ન વિચારતા. वेदांत सुनने मात्र से ही तत्व को निर्धारता. मन वृत्ति ब्रह्माकार जिसकी अन्य जो नहीं ध्याय है, बोला नहीं संदेशो साम्राज्य अविचल पाए. समझण પૂર્વકના શ્રવણથી જરૂર બુદ્ધિ શુદ્ધ થાય છે ને કોઈ જાતની વ્યાકુળતા રહેતી નથી. ચિત્ત શાંત અને સ્વસ્થ બને છે. એવી વ્યક્તિના જીવનમાં આચાર અનાચાર કે ઉદાસીનતાનું કંઈ હોતું નથી. પરિસ્થિતિ ગમે તે હોય, ચિત્ત શાંત અને સ્વસ્થ રહે. જે કંઈ હોય તે પ્રભુની જ ઈચ્છા એવા સ્વીકારનો ભાવ રહે, એ જ છે સંપૂર્ણ સાક્ષિત્વની ચોથી પરિસ્થિતિ, નિમિત્ત માત્રત્વ સહજ તત્વ. યદા યદા યતુ કૃતમ હયાતિ તદા તુત કુરુતે શુભઃ શુભમ વા અપી અશુભમ વા અપી યશ્ચેષ્ટા હિ વિલાવત. જ્ઞાની જ્યારે કંઈ પણ શુભ કે અશુભ કરવાનું આવે છે, એને સહજ રીતે સરળતાથી કરે છે, કારણ કે એનો વ્યવહાર જ બાળક જેવો હોય છે. शुभा या अशुभा हो कार्य जो जिस काल में आप भय है, आग्रह बिना कर ले है, नहीं सोच मन में लाए है. चेष्टा करे सब बाल जो, नहीं इंद्रिय होती विफल, नहीं राग हो नहीं द्वेष हो, ये जन्म उसका ही सफल. जे अनासक्त से साक्षी भाव वाળો છે, તે જે કંઈ શુભ કે અશુભ કરવાનું આવે છે એ બાળકની જેમ તદ્દન સહજપણે કરે છે. જ્ઞાની પણ એવો જ હોય છે. એનો વ્યવહાર ચેષ્ટા પણ બાળક જેવા જ હોય છે, અર્થાત તદ્દન નિર્દોષ. ખરા અર્થમાં જે જ્ઞાની છે તે, અને શુભ અશુભ જેવું કાંઈ મનમાં હોતું નથી. ધીર પુરુષ શુભ અશુભના ગોટાળામાં ન પડતા જે કંઈ કરવાનું આવે એ બાળકની જેમ સહજ રીતે કરી નાખે છે. સ્વતંત્રતા સુખમ અપ્રોતિ સ્વાતંત્ર્ય લભતે પરમઃ. સ્વાતંત્ર્યાના નિવૃત્તિ ગચ્છેતુ સ્વતંત્ર્યાના પરમ પદ. જ્ઞાની સ્વતંત્ર દ્વારા સુખ પામે છે, સ્વતંત્રતા દ્વારા પરમને પામે છે, સ્વતંત્રતા દ્વારા શાંતિ પામે છે, ને સ્વતંત્રતા દ્વારા પરમ પદને પામે છે. निर्द्वंद सुख से भोगता निर्द्वंद पाता ज्ञान है. निर्द्वंद पाता नित्य सुख पाता वही विज्ञान है. निर्द्वंद होता है अचल, निर्द्वंद होता है अटल. निर्द्वंद नर हो जाए जो है जन्म उसका ही सफल. જ્ઞાની સર્વ રીતે સ્વતંત્ર છે અને તેથી તે સુખ શાંતિ પરમ તત્વ કે પરમ પદને મેળવે છે. જ્યાં સુધી પરાધીનતા છે ત્યાં સુધી કોઈ સુખ શાંતિ છે નહીં. સાધન માત્રથી સ્વતંત્ર સાક્ષી ભાવમાં હોશ પૂર્ણતામાં સ્વતંત્ર થવાની વાત છે. આ ઉપરાંત આપણે આપણામાં રહેતા આંતરિક શત્રુઓ કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા તિરસ્કાર વગેરે તેમજ આપણી ટેવો સારી ખોટી તમામ ટેવો આગ્રહો દુર્વૃત્તિઓ અનેકવિધ મનોવૃત્તિઓ ધારણાઓ વગેરેથી પણ મુક્ત થઈને સ્વતંત્ર થવાનું છે. આમ આંતર બાહ્ય બંને રીતે પૂરાપૂરો
પૂરેપૂરા મુક્ત સ્વતંત્ર થયેલા જ્ઞાનીને પરમની પ્રાપ્તિ અને પરમ પદ મળેલા છે. એને સદાય સુખ શાંતિ જ છે. શ્લોક મંત્ર 50 સંપૂર્ણ બોલો સદગુરુદેવની જય.